બીજે જવાનું આપણે રાષ્ટ્રગાન કરીએ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર, બહુ બહુ આભાર. મિત્રો, ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન છે. એના આમંત્રણ માટે અમે ગુજરાતના ગામડે ગામડે યાત્રા કરી રહ્યા છીએ. શાના માટે? આમંત્રણ માટે ગામડે ગામડે યાત્રા કરી રહ્યા છીએ. ચોખા અને કંકુ લઈને આવ્યા છીએ અમે તમારી પાસે તમને આમંત્રિત કરવા માટે. એટલે હવે તમને તો અમે આમંત્રિત કરીને જઈએ છીએ, પરંતુ હવે જે બાકી રહી ગયેલા જે ઘરો છે આ સમાજમાં એમના ઘર ઘર જઈ અને આમંત્રણ આપવાનું કામ હવે તમારે કરવાનું. હવે હું તો દરેક ઘર સુધી ના પહોંચી શકું, દરેક ગામ સુધી ના પહોંચી શકું, પરંતુ હવે આપ સૌએ આ જિમ્મેવારી ઉપાડવાની અને પ્રચાર પ્રસાર પણ કરવાનું છે. એમાં તમારા ઘરે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, એના માધ્યમથી પણ તમારે આ સંમેલનનું પ્રચાર પ્રસાર કરવાનું. અને મિત્રો, શા માટે આપણને જરૂર પડી એ આપ સૌને હું જણાવવા માંગુ છું. મારી શૈલીમાં મારા પૂર્વજ મારા વક્તાઓએ આપ સૌને જણાવ્યું અને આપ સૌએ જાણ્યું પણ. પરંતુ મિત્રો, આપણી જે એકતા છે ને એ એકતા જ આપણને સફળતા અપાવશે આ લોકતંત્રમાં. એટલે તમામ ક્ષત્રિય જે 31% ક્ષત્રિય ગુજરાત સરકારના ચોપડે બોલે છે એ તમામ 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવા માટે આપણે આયોજન કર્યું. અને મિત્રો, ક્ષત્રાણીઓની અસ્મિતા પર પ્રહાર થયા જાણીએ છીએ સૌ. એના પછી આપણી આન બાન માન સન્માન અને સ્વાભિમાનનું પ્રતીક આ પાઘડી એના ઉપર પ્રહાર કરવામાં આવ્યું એ પણ આપણે જાણીએ. અને જ્યારે આ તમામ 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવા માટે આપણે ઘોષણા કરી તો આ સરકાર દ્વારા મારી જે કંપની છે એ કંપનીના લાયસન્સ રદ કરી વ્યાપાર પર પ્રહાર કરવામાં. હવે જવાબ આપવો પડે કે આપવો પડે અમને? તો જવાબ નહીં આપો તો આ પ્રહાર તમારા ચાલુ રહેશે. આ પ્રહારો રોકવા માટે આપણે આ લોકતંત્રમાં માથાઓ ગણાવીને જવાબ આપીશું તો જ આપણને સફળતા. સમજ્યા? 31% ક્ષત્રિયોને મંચ ઉપર બેસાડવો એ ગુનો છે ભાઈ. આવો ગુનો કરું છું તો જે મારી કંપની લાયસન્સ રદ કર્યું એ શા માટે? એ કર્મચારીનો વાંક, જે કર્મચારી મારા ત્યાં નોકરી કરે એનો વાંક છે ભાઈ. તો તમે આવું કદમ શા માટે ઉપાડ્યું એમને જવાબ આપવા માટે પણ આપણે મંચ ઉપર આવવાની જરૂર છે. સમજ્યા મિત્રો? શા માટે આવવાનું છે? કારણ કે પ્રહારો જે થઈ રહ્યા છે વર્ષોથી આપણા ઉપર, પ્રહારો રોકવા માટે આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી પ્રહારો રોકવાના છે. મિત્રો, એ નાનો મોટો કોઈ નથી. આપણે સૌ રીતે જ બેઠા છીએ. મંચ ને માળા નથી જોઈતી, અમારે નથી જોઈતી. મંચ ના આપો, માળા ના આપો, તમે મને સન્માન ના આપો એ ચાલે, પરંતુ સમાજની એકતા આપો એવી મારી આપ સૌને વિનંતી. આમાં ભાગલાઓ પડ્યા એટલે આપણે આ દિવસો જોવા પડે. બાકી લોકસભા ચૂંટણી સમયે જે અપમાન ક્ષત્રિયોનું થયું અને આપણે ટિકિટ રદ કરવાની માંગ કરી, ટિકિટ રદ કરવામાં આવી નહીં એટલે આપણે સરકાર સામે પડ્યા. પરંતુ આ ભાગલાના કારણે આપણે સફળતા મેળવી શક્યા. સાચી વાત છે ને? બાકી 31% ક્ષત્રિયો એક મંચ પર હોય તો લોકસભા ચૂંટણી નાળે આપણે જવાબ આપી ના દઈએ. પરંતુ શા માટે? કારણ કે આપણા ભાગલાઓ હતા, આપણે સંગઠિત નહોતા એટલે સફળતા મેળવી શક્યા નહીં. હવે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય રોકવા માટે આપણે ક્ષત્રિય એકતા મહાસંમેલન મોટી સંખ્યામાં આવવું. સમજ્યા? આ રાજનૈતિક પાર્ટીઓ તમારી એકતાથી બીવે, તમારા વોટથી બીવે. ક્યાંથી બીવે? એકતા ને વોટ. એટલે મિત્રો, તમે એક થઈ જશો ને તમારા વોટ તમારા હાથમાં હશે ને સાહેબ, તો આ પાર્ટીઓ તમારી સાથે અન્યાય નહીં કરે, નહીં કરે, નહીં કરે. આ સાચી વાત છે ને? આ માત્ર તમારા વોટની ભાષા સમજે, બાકી કોઈ ભાષા સમજતા. એટલે મિત્રો, હવે સમય આવી ગયો છે તમામે તમામ ક્ષત્રિયોને આપણે એક મંચ ઉપર સ્થાપિત કરી દેવાના. ભાઈ, રોટી વ્યવહારમાં વાંધો છે ભાઈ, રોટી વ્યવહાર ના કરી શકીએ. આપણે ક્ષત્રિય છીએ, આપણે સૌના છે, સૌ આપણા છે. તો આપણે આ જે ભાગલાઓ છે દૂર કરવા માટે આયોજનનું આપણે વ્યવસ્થા કરી છે. મિત્રો, આવવાનું છે, મોટી સંખ્યામાં આવવાનું છે.
સગા સંબંધીઓ લેતા આવવાનું છે, મિત્રોને સાથે લઈને આવવાનું છે, અને આને સફળ બનાવવાનું તમારું કાર્યક્રમ છે ભાઈ. કોનો કાર્યક્રમ છે? તમારું. સમાજનો કાર્યક્રમ છે, ક્ષત્રિયોનો કાર્યક્રમ છે. સફળતા તમે જ અપાવશો, ભૂલતા નહીં. તમે છો તો સફળતા છે, બાકી સફળતા જનતા જનાર્દન છે, લોકતંત્ર છે, લોકશાહી છે. માથાઓ ગણાવીશું તો જ સફળતા મળે. એટલે મારી આપ સૌને બે હાથ જોડી વિનંતી છે, મિત્રો પધારજો. અને સાધનની જે વ્યવસ્થા હોય, એના જે પણ સક્ષમ વ્યક્તિ હોય, મને મારે વિનંતી કરવી છે કે સાધન સંસાધનની વ્યવસ્થા કરી આપજો. માતાઓ, બહેનો, યુવાઓના વડીલો ત્યાં સુધી પહોંચી શકે આટલું કરજો. સાધન હશે તો શું સંખ્યા ત્યાં આરામથી પહોંચી જશે. એટલે મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે મોટી સંખ્યામાં આવો. આ આયોજન ક્ષત્રની અસ્મિતા માટે છે, પાવીના સન્માન માટે છે, ને આપણે જે વ્યાપાર પ્રહાર છે, વ્યાપારને પ્રહાર પર રોકવા માટે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? સમજી ગયા? હવે હું આપ સૌની વાટ જોઈશ. આપ સૌ મોટી સંખ્યામાં આવો અને આયોજન સફળ થાય એવી મારી આપ સૌને બે હાથ જોડી વિનંતી છે. મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો, આ પ્રહારો રોકવા હોય તો આપણે એકબીજાનો સાથ આપવો. મિત્રો આજે મારા પર પ્રહાર શા માટે થઈ રહ્યા છે? કારણ કે હું સમાજને એક મંચ ઉપર લાવવાનું કામ કરી રહ્યો છું. સરકારને બીક છે, પાર્ટીઓને બીક છે, ક્ષત્રિયો એક થઈ ગયા તો રજવાડો પાછળ સ્થાપિત. પણ રજવાડો પાછળ સ્થાપિત થાય તો વાંધો શું ભાઈ? અમે તો સેવક છીએ, અમે તો ક્ષત્રિય છીએ. આ રૈયત માટે અમે તો કામ કરવા માંગીએ છીએ, પરંતુ સત્તા હવે કરશો કઈ રીતે? એટલે ક્ષત્રિય એક થાય તો નુકસાન નહીં, આપણને ફાયદો છે, દેશની જનતાને ફાયદો છે. કારણ કે જયારે કોઈ મોટી ઘટના થઈ આ દેશમાં તો ક્ષત્રિયોને લોકો યાદ કર્યું કે નહીં કર્યું? બાપુ તારે સોચી ખબર કે ક્ષત્રિય હોત તો આજે આની હત્યા ના થઈ હોત, ક્ષત્રિયો આને સુરક્ષા થઈ ગઈ વાત કરી દે લોકો. એટલે આપણે જનનાયક છીએ. એટલે મારી આપને વિનંતી છે કે આપણે સંગઠિત થઈ અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ સુનિશ્ચિત આપણે અવશ્ય કરી મૂકો. તો આપ સૌ સાદર આમંત્રિત છો. હવે આપ સૌની જિમ્મેવારી છે કે આપ પણ આપના જે મિત્રો છે, સગા સંબંધીઓ છે, આ જે ગામ છે કે શહેર છે, શહેરના ઘર ઘર જઈ અને ખૂબ ચોખ્ખા કંકુ આપી લોકોને આમંત્રિત કરો. એવી મારી આપ સૌને વિનંતી મિત્રો. આપ સૌની વાટ જોઈશ. જય ભવાની, જય માતા. હવે આપણે બહુ સમય થઈ ગયું, બીજે જવાનું છે. આપણે રાષ્ટ્રગાન કરીએ. તમામ સ્વાગત પછી કરીએ. આપણે રાષ્ટ્રગાન કરીએ, પછી સ્વાગત કરીએ, પછી સમાપ્ત કરીએ. બરાબર? તો સ્વાગત નંબર આવશે, આટલી મોટી સંખ્યા છે, મારું સ્વાગત છે. તો સૌને મારી વિનંતી, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल गंगा. विजय हिमाचल यमुना गंगा उच्चल जल विसरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाए तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की जय, वंदे मातरम, जय जवान, जय किसान, करणी माते की जय, प्रभाती जी महाराज की जय. हर हर महादेव. 22 तारीखे पधारजो. जय श्री राम, जय श्री राम.